તો જમ્મુ કાશ્મીરમાં ફસાયેલા ગુજરાતના પ્રવાસીઓ હાલમાં સુરક્ષિત છે, જેમાં બનાસકાંઠા અને ગાંધીનગરના 50 લોકો ફસાયા હતા। રાત્રે 10 વાગે લોકોને જમવાની વ્યવસ્થા કરાઈ હતી। આજે ચા નાસ્તો કરીને નજીકના કેમ્પમાં તેમને લઈ જવાયા છે। નેશનલ હાઈવે ખુલતા ફસાયેલા લોકોને જમ્મુ લઈ જવાશે। રામબન જિલ્લામાં ફસાયેલા તમામ ગુજરાતીઓ હાલમાં સુરક્ષિત છે। તેમણે પરિવારજનો સાથે વાતચીત પણ કરી। માતા પિતા સાથે એક પાલનપુરના દીકરાએ વિડીયો કોલ કર્યો હતો। નેશનલ હાઈવે ઉપર ફસાતા પરિવાર અહીંયા ચિંતિત બન્યું હતું, પરંતુ આખરે દીકરા સાથે વાત થઈ જતા પરિવારે રાહતનો શ્વાસ લીધો। મેં શ્રીનગરથી આવતા હતા અને ભારે વરસાદના કારણે લેન્ડસ્લાઇડિંગ થયું હતું, તો અમે બનાસકાંઠા કલેક્ટર સાહેબ મેહુલભાઈ પટેલ સાહેબનો કોન્ટેક્ટ કર્યો હતો અને અમને જમવાની અને પાણીની સુવિધા મળી ગઈ છે અને અમે પૂરી રીતે સેફ છીએ। અત્યારે વાત થઈ તો ચાના આર્મી દ્વારા ખાવાની સગવડ પૂરી પાડવામાં આવી છે અને સરકારને મારી વિનંતી કે જે જીવન જરૂરિયાતની જે વસ્તુ છે હાલ પૂરતી જવાની તાત્કાલિક પૂરી પાડવામાં આવે અને ત્વરિત ઘરે જઈને પહોંચાડે એ મારી નમ્ર વિનંતી। પહેલાં ફોન આવ્યો ત્યારે મને કીધું કે જે ઘટના ઘટી છે એ અમારાથી 10 કિલોમીટર દૂર છે, એટલે મને થોડુંક રાહત થયું, પણ આઘાત બી લાગ્યો। કીધું કે જલ્દી વહેલા ઘરે આવી જાય તો સારું।